નમસ્તે ખેડૂત મિત્રો, ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે આપણે જોવાના છે અંબાલાલ પટેલની આગાહી, પીએમ મોદીની વધુ એક ગેરંટી, પાક ધિરાણ લોન થશે માફ, પાક નુકસાન સહાય, પેટ્રોલ અને ડીઝલ થશે સસ્તું. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. સરકાર ખેડૂતો પાસેથી મહત્વનો નિર્ણય, ખેડૂતો હપ્તા વગર 36,000, મહિલાઓને મફત સિલાઈ મશીન, ગામડાના લાખો લોકો માટે જાહેરાત. જો ખેડૂત મિત્રો આપ અમારી ચેનલ પર પહેલી જ વાર હોવ તો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઇક કરો કે આપ સુધી અમારા વિડીયો પહોંચતા રહે. અંબાલાલ પટેલની નવી આગાહી, ગુજરાતીઓને માવઠાથી રાહત મળશે તેવી હાલ શક્યતા જણાઈ રહી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં 8 થી 11 માર્ચ અને 18 થી 20 માર્ચ વાતાવરણમાં પલટો આવી શકે છે અને કમોસમી વરસાદ થઈ શકે છે. અંબાલાલ પટેલની આગાહી બાદ ખેડૂતોમાં પણ ચિંતાની લાગણી જોવા મળી રહી છે. ખાસ કરીને કચ્છ, સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતમાં માવઠાની વધુ અસર જોવા મળી શકે છે. પીએમ મોદીનું વધુ એક ગેરંટી. પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ 1 કરોડ પરિવારોને સોલાર પેનલ દ્વારા દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી આપવામાં આવશે. આ યોજના દ્વારા એક વર્ષમાં 18,000 રૂપિયાની બચત થશે. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2024-25 માટે રજૂ કરેલા વચગાળાના બજેટમાં આ માહિતી આપી હતી કે થોડા દિવસો પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છત પર સોલાર ઉર્જા એકમો સ્થાપિત કરવાના ઉદ્દેશ્ય સાથે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે. પાક ધિરાણ લોન થશે માફ. ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લેવા મહત્વના સમાચાર. ખેડૂતોએ લીધેલી લોનની નવાજૂની કરવા માટે ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ મંગાવવાને બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે. ખેડૂતો બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજમાં પૈસા લાવીને વ્યાજના પૈસા ભરે છે, જેથી ખેડૂતોને ઓટો રિન્યૂ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. પાક નુકસાન સહાય યોજના. કમોસમી વરસાદથી અસર. ભાવનગર, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર સહિતના સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં માવઠાની અસર થઈ છે. તેમજ બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, ખેડા, અમદાવાદ, ભરૂચ, તાપી સહિતના ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓમાં માવઠાથી ખેતીના પાકોને ભારે નુકસાન જોવા મળી રહ્યું છે. ખેડૂતોને થયેલી આ નુકસાન માટે રાજ્ય સરકાર દ્વારા સહાય પેકેજ જાહેર કરવામાં આવે તેવી ભારતીય કિસાન સભાના પ્રમુખ ડાયાભાઈ ગજેરાએ રાજ્યના મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે. પેટ્રોલ અને ડીઝલ થશે સસ્તું. ટૂંક સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે. 1-2 રૂપિયા નહીં પરંતુ 6 થી 11 રૂપિયા સસ્તું થઈ શકે છે. સૂત્રોનું માનીએ તો માર્ચમાં તેની જાહેરાત થઈ શકે છે. એક રિપોર્ટ પ્રમાણે ક્રૂડ ઓઇલના ભાવ પણ ટેકો આપી રહ્યા છે. ભારતીય ઓઇલ કંપનીઓ સતત નફો કરી રહી છે. આવી સ્થિતિમાં સામાન્ય માણસોને પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ થોડી રાહત મળી શકે છે. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી. પ્રતિ એક મણના ભાવ 434 રૂપિયાથી લઈને 680 રૂપિયા સુધીના જોવા મળ્યા હતા. આ ઉપરાંત બાજરીની હરાજી કરવામાં આવી હતી. બાજરીના પ્રતિ એક મણના ભાવ નીચા ભાવ 400 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 526 રૂપિયા સુધીના નોંધાયા હતા. માર્કેટ યાર્ડમાં સફેદ તલના 2,000 રૂપિયાથી લઈને 2700 રૂપિયા સુધી નોંધાયા હતા. આ સિવાય મહુવા માર્કેટ યાર્ડમાં કપાસની 31 ગાંસડીની આવક થઈ હતી, જેના પ્રતિ એક મણના ભાવ 800 રૂપિયાથી લઈને 1,400 રૂપિયા સુધીના નોંધાયા હતા. સરકાર ખેડૂતો માટે લીધો મહત્વનો નિર્ણય. સીએમની ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે વીજ ટ્રાન્સમિશન લાઇન ઊભી કરવામાં ખેડૂતોની કપાતી જમીનની સમયાંતરમાં વધારો કરાયો છે. ઓનલાઈન જંત્રીના દરોમાં 200ના લેખે વળતર ચૂકવાશે. રાજ્ય સરકાર દ્વારા જંત્રીઓ જો કે સુધારો નહીં થાય તો વાર્ષિક 10% લેખે વધારો ધ્યાને લેવાશે. તેમજ વર્ષ 2024-25ની ગ્રાન્ટ એપ્રિલથી રિલીઝ થઈ જશે. તો ગઈકાલે કેબિનેટની બેઠકમાં મોટો અને ખેડૂતલક્ષી નિર્ણય લેવાયો હતો. ખેડૂતોને હપ્તા વગર 36,000.
સરકારે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના શરૂ કરી છે, જે હેઠળ દર મહિને 3,000 રૂપિયા પેન્શનનો લાભ આપવામાં આવે છે, જેમાં જોડાઈને તમે પણ લાભ લઈ શકો છો. સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના પીએમ શ્રમયોગી માનધન યોજના છે. આ યોજના શરૂ કરવાનો હેતુ નબળા વર્ગને આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે. એટલું જ નહીં, સરકાર આ યોજના હેઠળ ખાતામાં વાર્ષિક 36,000 રૂપિયા ટ્રાન્સફર કરે છે. મહિલાઓને મફત સિલાઈ મશીન. ફ્રી સિલાઈ મશીન યોજના અંતર્ગત કન્યાઓને મફતમાં સિલાઈ મશીન આપવામાં આવશે. તેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું રહેશે. ડોક્યુમેન્ટ જોવા કે આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંકની પાસબુક, જન્મ તારીખનો દાખલો અને રેશન કાર્ડ, આ બધા ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે. જ્યારે અરજી કર્યાના 10 થી 25 દિવસ બાદ તમારી અરજી એપ્રુવ કરવામાં આવશે અને જે નામની તમે અરજી કરી હોય તેમને સિલાઈ મશીન આપવામાં આવશે. હાલ આ યોજના માટેના ફોર્મ ઓનલાઈન ભરવાના શરૂ થઈ ગયા છે. ગામડાના લોકોને માટે જાહેરાત. હર્ષ સંઘવીએ જણાવ્યું કે આગામી સમયમાં પોલીસ ગુના સ્થળે પહોંચવાના ટાઈમમાં ઘટાડવામાં આવશે. જ્યાં હવે 112 ટોલ ફ્રી નંબરની સેવા શરૂ કરી છે, જેના કારણે ગુના સ્થળે કોઈ પણ વ્યક્તિ ફોન કરશે તો રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ માત્ર 20 મિનિટમાં પહોંચી જશે, જ્યારે શહેરી વિસ્તારમાં 10 મિનિટમાં પહોંચે. એટલે કે શહેરી વિસ્તારમાં માત્ર એક ફોન કોલથી 10 મિનિટમાં ગુના સ્થળે પોલીસ પહોંચી જશે, જ્યારે ગ્રામીણ વિસ્તારમાં ગુના સ્થળે 20 મિનિટમાં પહોંચી જશે. ખેડૂત મિત્રો, અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઇક કરો, કે આપ સુધી અમારા અવનવા વિડીયો પહોંચતા રહે.